હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જ્યારે પણ આપણે ઠાકોરજી માટે થાળીનો ભોગ લગાવીએ ત્યારે તેમાં સાઈડ ડિશ જરૂર બનાવતા હોઈએ છીએ. ચટણી છે, અથાણાં છે, પાપડ, આ રીતે અનેક. તો આજની આપણી જે સાઈડ ડિશ છે એક મહારાષ્ટ્રની છે, તે છે ઠેચા. તો આજે એમાં એક ટ્વિસ્ટ લાવીને બનાવીશું કાચી કેરીનું ઠેચા. આ ઠેચાને તમે કોઈ પણ થાળીમાં સેટ કરી અને તેને સર્વ કરી શકો છો. ત્યાં જુવારની રોટલી સાથે સર્વ કરવામાં આવે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો આજે આપણે જે ઠેચા બનાવી રહ્યા છે તેને કેરીનો ઉપયોગ કરીશું. તો અહીંયા સિંગદાણા લીધા છે, કોથમીર, લીલા મરચાં અને એક કેરી લીધી છે. આ કેરીને સરસ રીતે ધોઈ લેવાની છે અને હવે તેની છાલ ઉતારી લઈએ. આ રેસીપીમાં આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેનું લિસ્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. ત્યાં તમે ચેક કરી શકો છો. આ કેરીમાંથી આપણે થોડીક અડધી જ કેરીનો ઉપયોગ કરીશું. તો આ રીતે તેના પીસીસ કરી લઈએ. 1 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈએ. તેલ ગરમ થાય એટલે તેમાં અડધો કપ જેટલા સિંગદાણા ઉમેરવાના છે અને તેને ધીમા તાપે જ શેકી લેવાના છે. વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરતા રહેવાનું છે. 5 મિનિટમાં તમે જોઈ શકો છો કે સિંગદાણા શેકાઈને તૈયાર છે. એક પ્લેટમાં લઈ લઈએ. હવે એ જ પેનમાં અડધી ચમચી જેટલું તેલ ઉમેરીએ. 1 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલી હિંગ, 7 થી 8 જેટલા લીલા મરચાં. મરચાંને સાતળી લેવાના છે અને મરચાંનો ઉપયોગ તમને જે પ્રમાણમાં જરૂર હોય તે મુજબ વધતા કે ઓછા પ્રમાણમાં કરી શકો છો. મરચાં પણ સરસ રીતે સતળાઈ ગયા છે. હવે તેમાં મુઠ્ઠી ભરી અને કોથમીર ઉમેરી દઈએ. કોથમીર તેના ડાળખા સાથે જ લેવાની છે અને સ્ટવને બંધ કરી દેવાનું છે. આ બધું જ એક પ્લેટમાં લઈ લઈએ. હવે શિંગદાણા, મરચાં અને એ બધાને ઠંડા કરી લેવાના છે. બધી સામગ્રી ઠંડી થાય એટલે કેરી મિક્સી જારમાં લઈ લેવાની છે. સિંગદાણા અને બધું જ તેમાં ઉમેરી દઈએ. જરૂર મુજબ મીઠું ઉમેરવાનું છે. હવે તેને અધકચરું ગ્રાઇન્ડ કરી લઈએ. તમે જોઈ શકો છો કે તેનું ટેક્સચર આ રીતે દરદરું જ તેનું ટેક્સચર રાખવાનું છે. ઠેચા કોઈ પેસ્ટ નથી હોતી અને જ્યારે આપણે ગ્રાઇન્ડ કરીએ ત્યારે તેમાં બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. આ સાથે જ આપણું કેરીનું ઠેચા બિલકુલ તૈયાર છે. અહીંયા મેં જુવારની રોટલી સાથે સર્વ કરી રહી છું. ઉપરથી ઘી લગાવી લઈએ. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દેલ છે. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.